श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गुरु चरणार बिंदो जयति। શ્રી ગોસાઈજી પ્રભુજીના દેવ સ્વરૂપમાં દર્શન કરીને પોતાની ઈચ્છા પૂર્તિ માટે એમણે શ્રી ગોસાઈજીને આ વૈષ્ણવબાઈએ વિનંતી કરી હતી. પણ શ્રી ગોસાઈજી આચાર્ય રૂપે બ્રહ્મતેજ ધારણ કરનારા, બ્રહ્મચર્યની મર્યાદા સંપૂર્ણ રીતે પાલન કરનારા હતા, માટે આ બાબતનો સર્વથા સ્વીકાર કર્યો નથી. ત્યારે વૈષ્ણવબાઈ નિરાશ બની રુદન કરવા લાગી. આત્માને ક્લેશ થયો છે અને શ્રી ગોસાઈજીએ વિનય કર્યો કે આપ સદાચારી નિર્દોષ બ્રાહ્મણ ભૂતલમાં પ્રગટ થયા છો. આપ ઈશ્વર છો અને ભક્તેચ્છા પૂરક આપનું નામ છે. મારી ઈચ્છા પૂર્ણ આપ કરવી એ આપની કૃપા છે. તેથી કરુણ કાંતવાળી સાંભળીને શ્રી ગોસાઈજી પ્રભુજી આજ્ઞા તરીકે, તારા હૃદયમાં આટલી બધી આતુરતા છે તો તારી ઈચ્છા અનુભવ દ્વારા કોઈ દિવસ હું પૂરી કરીશ. અને તેથી આ વૈષ્ણવબાઈને કોઈક વખતે નિદ્રામાં સ્વપ્ન દ્વારા શ્રી ગોસાઈજી પ્રભુજીના દર્શન થયા છે. કારણ કે સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. એમાં એમને નિર્દોષપણે શ્રી ગોસાઈજીએ કામની શાંતિ કરી અને આ દ્રષ્ટાંત રથી તને સંતાન ન હોવાથી અંગિરા ઋષિએ પોતાના તેજ દ્વારા સંતાન પ્રગટ કર્યું છે. એ સિદ્ધાંતમાં લાગુ પડે છે. અંગિરા ઋષિ તેમજ શ્રી ગોસાઈજીને નિર્દોષ શુદ્ધ ચરિત્રવાન ઠરાવે છે. યુવનાશ્વ રાજા 100 રાણીઓને પરણ્યા હતા, પણ એકે સંતાન થયું નહીં. પણ દૈવ સંજોગે મંત્રેલું જલ યુવનાશ્વએ પીધું, એથી એમને માંધાતા નામના પુત્ર થયા. એ આ દાખલા પુષ્ટિ સિદ્ધાંતનું તત્વ નીચે મુજબ સમજવાનું છે કે પ્રભુએ આપણા માટે જે નિર્માણ કરેલું છે એથી વિરુદ્ધ કોઈ પણ કાળે બની શકવાનું છે જ નહીં. અને પ્રભુ આપણને જેવી સ્થિતિમાં રાખે એવી સ્થિતિમાં આનંદ પામીને પ્રભુનું ભજન સદા કરવું, કદાપી મૂકવું નહીં. યુવનાશ્વ રાજાની સ્ત્રીઓએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કરી પણ ભાગ્યમાં ન હતું. માટે રાજાના ઉદરથી પુત્ર ઉત્પન્ન થયા અને પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર ઈચ્છાથી વિરુદ્ધ બની લૌકિક કોઈ પણ વસ્તુ વૈષ્ણવને માંગવી જોઈએ નહીં, અથવા કામને કરવા માટે મંત્ર અનુષ્ઠાન પણ કરવા જોઈએ નહીં. જેને વૈષ્ણવ રાત્રિ દિવસ પ્રભુની સેવા સ્મરણ સત્સંગમાં આસક્ત રહેતો એવા વૈષ્ણવને કામરૂપી દુસંગથી પૂરેપૂરા બચીને રહેવું. નહીં તો જેમ સૌભરી ઋષિ જેવા વૃંદાવનમાં યમુનાજીના કિનારે તપ કરનારાઓ મત્સ્ય માછલીના સંગથી કામાસક્ત થયા. પણ એ સૌભરી ઋષિ તો મહાન યોગી હતા અને ગૃહસ્થી બની પૂર્ણપણે યુવાવસ્થા એમને ધારણ કરી, પોતાની પત્નીને સુખ આપ્યું અને પોતે તપભંગ થવાનો મનમાં પશ્ચાતાપ થયો ત્યારે એ જ રસ્તે પાછા પ્રભુના પદમાં પહોંચ્યા, કારણ કે તપસ્વી હતા. આજકાલના સાધારણ વૈષ્ણવ ધર્મમાં સ્થિત થયેલા મનુષ્યમાં એ યોગિક શક્તિ નથી. જો આવા કામમાં આસક્ત થાય તો જેટલું પણ તમે જપ તપ સેવા સ્મરણ સત્સંગ કરેલા હોય એ સર્વ નકામા જાય છે. દારૂનો ભરેલો ઘડો હોય એમાં ગંગાજળનું ટીપું નાખીએ તો ગંગાજળ પણ દૂષિત થાય છે. માટે વૈષ્ણવોએ કદી પણ વેશ્યાશક્તિ રાખવી નહીં. તાહા સ્વપત્યુ મહારાજ નિરીક્ષાધ્યાત્મી કિંગતિમ શન્વિયુસ્તત પ્રભાવેન અગ્નિમ શાંત મિવાર્ચિષઃ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં નવમ સ્કંદ વિશે અધ્યાય 6. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાભ્યામ. અધ્યાય 7. પુરુકુત્સ તથા હરિશ્ચંદ્રનું આખ્યાન. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતે. શ્રી શુકવાચ. માંધાતુઃ પુત્ર પ્રવરો યો અમ્બરીશઃ પ્રકોર્તિતઃ પિતામહેન પ્રવૃત્તો યવનવાશ્ચસ્ય તત્સુતઃ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, હું પહેલા તમારી આગળ કહી ચૂક્યો છું કે માંધાતાના પુત્રોમાંથી સૌથી શ્રેષ્ઠ મોટા અમ્બરીશ હતા. તેમને તેમના મોટા દાદા યવનાશ્વએ પુત્રરૂપથી સ્વીકાર કર્યો. તેમના પુત્ર યવનાશ્વ થયા. તેમને હારિત તેમના વંશમાં પુરુકુત્સ થયા. એમને નાગરાજ વાસુકીની આજ્ઞાથી સર્પોએ નર્મદા નામની દીકરી પરણાવી અને આ નર્મદાએ પોતાના પતિને રસતલમાં લઈ જઈ પોતાના શત્રુ ગાંધર્વોને મરાવી નાખ્યા. તેથી સર્પોએ પ્રસન્ન થઈ પુરુકુત્સને વરદાન આપ્યું કે આ તમારા અમારા સંવાદને વાંચશે એને સર્પનો ભય થશે નહીં. આ પુરુકુત્સને ત્રસદસ્યુ થયા
એમને અનરણ્ય અને હરિયશ્વ વગેરે તેમના વંશમાં એક સત્યવ્રત ત્રિશંકુ નામથી વિખ્યાત થયા. આ ત્રિશંકુ ગુરુના શ્રાપથી ચાંડાલ થઈ ગયા. વિશ્વામિત્રના પ્રભાવથી મનુષ્ય દેહથી સ્વર્ગમાં ગયા, પણ સ્વર્ગના દેવતાઓએ એ ત્રિશંકુને બોચી ઝાલીને ઊંધો ધક્કો માર્યો, માટે સ્વર્ગમાંથી નીચે પડવા લાગ્યા. પણ વિશ્વામિત્ર પોતાના પ્રભાવ વડે ન તો સ્વર્ગમાં ન તો પૃથ્વીમાં વચમાં રોકી લીધા. તે હાલ આકાશમાં દેખાય છે. ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા, અને તે હરિશ્ચંદ્રને નિમિત્તે વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિ એકબીજાને પક્ષી થવાનો શ્રાપ આપી ઘણા વર્ષો સુધી લડ્યા. હરિશ્ચંદ્રને પૂર્વે કોઈ સંતાન ન હતું, માટે તે ઉદાસ રહેતા હતા. અને ત્યારે નારદ ઋષિના ઉપદેશ દ્વારા વરુણદેવના શરણમાં ગયા અને વરુણને સ્તુતિ કરી કે મને પુત્ર આપો, અને આ પુત્ર થશે તે પુત્રને જ હું આપને બલિદાન ભેટમાં આપીશ. વરુણે હા પાડી. વરુણની કૃપાથી હરિશ્ચંદ્રને રોહિત નામના પુત્ર થયા. વરુણદેવે આવીને કહ્યું કે મને તો પુત્ર આપ. ત્યારે હરિશ્ચંદ્રે વરુણદેવને વિનંતી કરી કે આ યજ્ઞ પશુ બાલક રોહિત એ 10 દિવસ પછી પવિત્ર થાય અને પછી આને ભેટ કરવા યોગ્ય થશે. વરુણદેવ ચાલ્યા ગયા. વરુણદેવ પાછા આવ્યા અને 10 દિવસ પછી કહ્યું હવે આપ. ત્યારે હરિશ્ચંદ્રે કહ્યું કે આ પશુ રોહિતને દાંત નીકળશે ત્યારે યજ્ઞના યોગ્ય થશે, પછી આપીશ. દાંત આવ્યા એટલે વરુણદેવ ફરી પાછી માંગણી કરી. ત્યારે હરિશ્ચંદ્ર બોલ્યા કે આ તો દૂધના દંત આવ્યા છે, પડી જાય પછી નવા દાંત આવે ત્યારે યોગ્ય થશે. આમ નવા દાંત આવ્યા પછી પણ વરુણદેવ ફરીથી માંગણી કરી. ત્યારે હરિશ્ચંદ્ર બોલ્યા ક્ષત્રિય પશુ યજ્ઞ કરવા યોગ્ય ક્યારે બને? જ્યારે કવચ ધારણ કરી શકે. હે પરીક્ષિત રાજા, હરિશ્ચંદ્ર પુત્ર સ્નેહમાં બંધાઈ વરુણદેવને આવી રીતે ઘડીએ ઘડીએ વારંવાર પાછા વળતા. વચન માન્યો નહીં. આ બાબત હરિશ્ચંદ્રના પુત્ર રોહિતને ખબર પડી કે મારા લીધે મારા પિતાને વરુણદેવ સતાવે છે, માટે રોહિત પોતાની પ્રાણરક્ષા માટે ધનુષ્ય હસ્તમાં લઈ વનમાં ચાલ્યા ગયા. અને એ પછી રોહિતને ખબર પડી કે વરુણદેવનો મારા પિતાએ અપરાધ કર્યો છે. તેથી વરુણદેવ કોપાયમાન થયા, મારા પિતાને જલંધરનો રોગ ઉત્પન્ન કર્યો. ત્યારે રોહિત પોતાના નગર બાજુ જવા રસ્તામાં ઇન્દ્ર આવી રોહિતને કહ્યું કે હે પુત્ર, યજ્ઞનો પશુ બનવા કરતાં પવિત્ર તીર્થ ક્ષેત્રોમાં ફરી જીવન વ્યતીત કરવું અતિ ઉત્તમ છે. ઇન્દ્રની વાત સાંભળી 1 વર્ષ ફરી એ વનમાં ગયા, અને આવી જ રીતે બીજે ત્રીજે ચોથે પાંચમે વર્ષે ઘરડા બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. ઇન્દ્રએ વચન ચાતુર્યથી રોકી ઘરે જવા ન દીધો. આવા પ્રકારે 6 વર્ષ રોહિત વનમાં રહ્યો, અને 7મા વર્ષે રોહિત પોતાના નગરમાં જવા લાગ્યો. ત્યારે અજીરગત નામનો વચલો જે છોકરો સુનશેપને હિંમતથી લઈ અને પિતાને એ છોકરો અર્પણ કર્યો. એ પછી હરિશ્ચંદ્ર વરુણ દેવતાને યજ્ઞ પશુ દ્વારા પ્રસન્ન કરી જલંધરના રોગથી મુક્ત થયા. હરિશ્ચંદ્રના યજ્ઞમાં ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ એક રથ આપ્યો. હે પરીક્ષિત, આ સુનશેપનું ચરિત્ર ફરી આગળ હું તમને કહીશ. હરિશ્ચંદ્રને પોતાની સ્ત્રી સહિત સત્યમાં દ્રઢતાપૂર્વક સ્થિત થયેલા જોઈ વિશ્વામિત્ર ઘણા પ્રસન્ન થયા છે. અને આ હરિશ્ચંદ્ર એ અંતિમ સમયે જેમ ઘટાકાશ મહાકાશમાં મળી જાય એવું આ સ્થૂલ શરીરના 5 તત્વોને આ બ્રહ્માંડના મહાતત્વો સાથે જોડી પોતાના આત્માને પ્રભુ સાથે લઈ પમાડ્યો છે. અધ્યાય તત્વાર્થ દર્શન. હરિશ્ચંદ્રના પિતા ત્રિશંકુ રાજા બાબત વાલ્મીકી રામાયણ તેમજ બીજા પુરાણમાં પણ ઇતિહાસ આવે છે કે ત્રિશંકુ રાજાએ પોતાના ગુરુ વસિષ્ઠ તેમજ તેમના 100 પુત્ર અને પોતાના પિતા દ્વારા એવી માંગણી કરી છે કે હું આ હાડ માંસના પંચભૂત શરીરથી જ સ્વદેહી સ્વર્ગમાં જાઉં. આવો યજ્ઞ મારે કરવો છે, પણ આ બાબત ધર્મથી વિરુદ્ધ જાણી ઉપર કહેલી 3 વ્યક્તિઓએ ત્રિશંકુને ના પાડી કે આવો યજ્ઞ એ મલમૂત્રના ગંધાતા દેહથી સ્વર્ગ જવું બની શકતું જ નથી. પણ વિશેષ હઠ કરવાથી તેઓએ વસિષ્ઠ પુત્રો પિતા દ્વારા શ્રાપ થયો કે જા તું ચાંડાલ થઈ જા. આ દરમિયાન વિશ્વામિત્ર અને વસિષ્ઠને પરસ્પર વૈર થયું. વસિષ્ઠને બ્રહ્મ ઋષિપણાનું સ્વાભિમાન હતું, અને વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં તેઓને તપોબળના લીધે બ્રહ્મર્ષિ હું પોતે છું આ વાતનું અભિમાન હતું. આ બાબતનો વિસ્તાર વાલ્મીકી રામાયણમાં ઘણો સારો છે. માટે વિશ્વામિત્રે વસિષ્ઠ ઋષિને ભોંઠા પાડવા આ ત્રિશંકુને ચાંડાલ રૂપમાં પણ યજ્ઞ કરાવી સ્વદેહે પોતાના તપોબળથી સ્વર્ગમાં મોકલ્યા છે.
પણ દેવોએ એ ત્રિશંકુનો અનધિકાર જોયો, પાછો ધક્કો માર્યો. પણ વિશ્વામિત્ર બીજી વાર શવો ઊંચો કરી એને હેઠળ પાડતા રોકી લીધો. માટે ન સ્વર્ગમાં ન પૃથ્વીમાં, એટલે વચમાં હાલ દેખાય છે. હરિશ્ચંદ્ર ત્રિશંકુના પુત્ર થયા એટલે વરુણ દેવતાની બાધા ન છોડવાથી જલંધરનો રોગ થયો. એનું તત્વ અહીંયા આપ્યું છે કે બુદ્ધિવાન પુરુષનું કર્તવ્ય એ છે કે આપણા ભાગ્યમાં જે વસ્તુ ન હોય એને પરાણે દેવ પાસેથી હઠથી માંગવી નહીં. જો એ વસ્તુ દેવ આપી દે છતાં પણ એ વસ્તુમાં ભલીવાર આવતો નથી. એનો દાખલો છે હરિશ્ચંદ્રમાં મળી આવે છે. હરિશ્ચંદ્રને પુત્ર થયો, પછી પુત્રના સ્નેહમાં બંધાઈ વરુણ દેવતાને વારંવાર પાછા કાઢ્યા. આ પરિણામે જલંધરનો રોગ ભોગવી હરિશ્ચંદ્રને દુઃખી થવું પડ્યું. માટે ભાગ્ય વગરની વસ્તુ પરાણે લેવાથી દુઃખદાયક થાય છે. આ ઠેકાણે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે બધાય પુરાણોમાં શાસ્ત્રોના રાજા હરિશ્ચંદ્રને સત્યવાદીપણાનું વિશેષણ આપવામાં આવે છે. અને ત્યારે આ હરિશ્ચંદ્રે વરુણ દેવતાને 3, 4, 5 વખત પાછા કાઢ્યા અને દેવ સાથે અસત્ય ભાષણ કર્યું. એનો અર્થ શું? આ પ્રશ્ન ઉપર એનો ખુલાસો નીચે મુજબનો છે. હરિશ્ચંદ્ર સાથે વરુણ દેવતાની ઉપર કહેલી બાબત થયા પછી વરુણ દેવતાને બલિદાન દ્વારા પ્રસન્ન કરી જલંધરના રોગથી મુક્ત કર્યા. ત્યારે વિશ્વામિત્રએ રાજા હરિશ્ચંદ્રને હસ્તમાં જડ લઈ પ્રતિજ્ઞા લેવડાવી કે હવેથી મારા આખા જન્મ પર્યંત સુધી એક દેવ તો ઠીક છે, પણ મનુષ્ય માત્ર સાથે કે પશુ પક્ષી સાથે પણ અસત્યનો વ્યવહાર કરવાનો નથી. આ રાજાનો સંકલ્પ વિશ્વામિત્રએ લેવડાવ્યો. પછી રાજાની પરીક્ષા કરવા વિશ્વામિત્રે હરિશ્ચંદ્રને હદપાર સંકટમાં નાખ્યો છે. એને ચાંડાલ યોનિમાં લીલા વસ્ત્ર પહેરી સ્મશાનમાં મડદાના કફન ઉપાડવાનું કહ્યું છે. અને આ દફન ઉપાડવાનું કાર્ય એને કરવું પડ્યું. એમાં પુત્ર રોહિતને સર્પ કરડવાથી રોહિતની માતા તારામતી પોતાના પુત્ર રોહિતનો શવ બાળવાનો કર 1 ટકો લેવા માંગણી કરી. અને પછી આ મારો પુત્ર જ છે ને બાળવા માટે મારી સ્ત્રી લાવી છે એમ જાણવા છતાં સત્યથી ચલાયમાન ન થઈ સ્મશાનનો કર લેવાનો હઠ કરી. એ વખતે વિશ્વામિત્ર પ્રગટ થયા. ધર્મદેવીની સાક્ષીએ રાજાને સત્યના ટેકની પ્રશંસા કરીને આ ઇતિહાસો મહાભારત વગેરે બીજા પુરાણોમાં પણ ઘણા વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે. આ તો કેવળ ટૂંક તત્વ સાર જણાવ્યો છે. ઋષિ અથવા દેવો આપણા ભાગ્ય વગરની વસ્તુ પરાણે જે આપે છે એમાં હરિશ્ચંદ્ર જેવા સંકટો જીવને ભોગવવા પડે છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જેમ ત્રિશંકુએ મલમૂત્રના ગંધાતા સ્વદેહથી સ્વર્ગમાં જવાની હઠ કરી, આવી રીતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને કોઈ પણ દિવસે ગુરુ પાસે હઠ કરી સંપ્રદાયથી વિરુદ્ધ કોઈ પણ આચરણ કરવાની ઈચ્છા રાખવી નહીં. નહીં તો એનું પરિણામ ત્રિશંકુ જેવું નીવડે છે. ન અહીંયાનો ન ત્યાંનો. ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્રનો દાખલો પણ આ મુજબ છે કે ભાગ્યમાં ન હોય અને પરાણે ઇતર દેવોની આરાધના કરી પુત્ર પ્રાપ્ત કરીએ તો હરિશ્ચંદ્ર જેવું સંકટ વેઠવું પડે. કેમ કે દામોદરદાસ સંભરવાલાની સ્ત્રી ગર્ભવતી હતા અને ગરોડા પાસેથી પુત્ર થશે કે પુત્રીએ જાણવાની એને ઈચ્છા કરી. પરિણામે શ્રી મહાપ્રભુજીએ અન્યાશ્રીના દોષથી દામોદરદાસ સંભરવાલાને પુત્ર તો થશે પણ કેવો મ્લેચ્છ થશે. કારણ કે તમારી સ્ત્રીએ ગરોડાનો આશ્રય લીધો, મારી વાણી પર ભરોસો રાખ્યો નહીં. માટે દૈવી જીવોને અન્યાશ્રય સર્વથા બાધક છે એમ કહ્યું છે. હિત્વામ તામ સ્વેન ભાવેન નિર્માણ સુખ સંવિદા સનિર્દેશા પ્રતત્કેર્ણ તથો વિધ્વસ્ત બંધન. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 9મ સ્કંદ વિશે અધ્યાય 7મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. હવે સગરના પુત્રો અને કપિલના અપરાધી બળી ગયા. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ. શ્રી શુકવાચ. હરિતો રોહિત શ્રુતશ્ચમ પસ્તદસ્મા વિનિર્મિતા ચંપાપુરી સુદેવો અતો વિજયો યસ્ય ચાત્મજઃ. અધ્યાય સારાર્થ દર્શન. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, રોહિતના પુત્ર હરિત થયા. એમને ચંપ નામના પુત્ર થયા, જેઓએ ચંપાપુરી વસાવી. આ ચંપને સુદેવ એને વિજય નામનો પુત્ર થયો.
વિજયને ભરૂક, ભરૂકને વૃક અને વૃકને બહુક નામના પુત્ર થયા. આ બાહુક રાજા શત્રુઓના હાથે મરણ પામ્યા. એમનું રાજ્ય શત્રુએ લઈ લીધું અને આ બાહુક રાજાની સ્ત્રીઓ પોતાના પતિનું શવ સ્મશાન ભૂમિમાં બાળી એની ચિતામાં સાથે સતી થઈ ગઈ, અગ્નિમાં બળવા લાગી. પણ આ રાજાને 100 રાણીઓ હતી. એમાં એક રાણીના પેટમાં ગર્ભ હતો. એ વનમાં રહેનારા ઔર નામના ઋષિએ એ ગર્ભવતી બાઈને સતી થવા માટે ના પાડી, કારણ કે તારા પેટમાં ગર્ભ છે, તેથી બાળ હત્યા લાગશે. આ બાબતની બીજી બધી શોક્યોને ખબર પડી અને આ શોક્યોને કાંઈ સંતાન હતું નહીં. માટે આ ગર્ભવતી રાણીને આ ઔર ઋષિના ઉપદેશથી સતી ન થતા જોઈ બીજી પણ રાણીઓ સતી ન થઈ અને અમારે સંતાન નથી, છતાં આ જે શોક્યને પુત્ર કેમ થાય, આ ઈર્ષા વડે એ બધી જે શોક્ય રાણીઓ હતી એને જમવા પાતળ પીરસી એમાં ઝેર ઉમેરી દીધું અને આ ઝેરવાળું અનાજ આ ગર્ભવતી રાણીએ ખાધું. પણ ઔર ઋષિના પ્રભાવ વડે આ ઝેરનું અનાજ ખાવા છતાં પણ એનું બાળક ન મર્યું અને આ ગર્ભનો સમય પૂરો થયો. ઝેર શીખે છોકરું જન્મ્યું. ઔર ઋષિએ આ છોકરાનું નામ સાગર રાખ્યું. એ સાગર રાજા એ શત્રુઓથી વિજય પ્રાપ્ત કરી પોતાનું રાજ્ય પાછું મેળવી ચક્રવર્તી થયા. અને આ સાગર રાજાએ પોતાના ગુરુની આજ્ઞા માની તાલજંધ, યવન, શક, હૈહય, બર્બર વગેરે જાતિના લોકોનો વધ કર્યો નથી. તેઓ પર દયા કરી છે, છોડી મૂક્યા. તેઓને કોઈને દાઢી મૂછનું મુંડન કર્યું, કોઈને ખુલ્લા વાળે ફરવાની આજ્ઞા આપી, કોઈને અર્ધમુંડન કરી અભયદાન આપ્યું છે. કોઈ લોકોને એકલું વસ્ત્ર જ ઓઢવા આજ્ઞા આપી છે, કોઈને એકલી લંગોટ જ પહેરવા આજ્ઞા આપી છે, પણ સર્વને દયા કરીને છોડી મૂક્યા. સાગર રાજાએ ઔર ઋષિની આજ્ઞાથી અશ્વમેઘ યજ્ઞ દ્વારા ઈશ્વરની આરાધના કરી છે. અશ્વમેઘ યજ્ઞમાં જે ઘોડો હતો એને ઇન્દ્ર ચોરી લઈ ગયા અને આ સમયે સગરના મોટા રાણી સુમતીના ગર્ભથી 60,000 છોકરાઓ ઉત્પન્ન થયા. તેઓ પિતા સગરની આજ્ઞાથી ઘોડો છોડાવવા ગયા અને આખો દરિયો ખોદવા માંડ્યો. એનાથી દરિયા વચ્ચે 9 ભાગ પડી ગયા. તે સિલોન એટલે લંકા વગેરે ઉપદ્વીપો એ સાગરના છોકરા દ્વારા થયા, માટે સમુદ્રનું નામ સાગર પડ્યું. આ છોકરાઓ સાગરને ખોદતા પૂર્વ બાજુ ઉત્તરના ખૂણા ઉપર કપિલ મુનિના આશ્રમમાં પોતાના બાપના યજ્ઞનો ઘોડો દેખાયો અને આ કપિલ મુનિ આંખો મીચી તપમાં પોતાના આશ્રમમાં બિરાજમાન હતા. તેઓ આ ઘોડાના ચોર જાણી આ 60,000 છોકરાઓ ક્રોધ કર્યા. આંખો મીચીને બેઠેલા આ સાધુ આ જે કપિલ મુનિ હતા એમની ઉપર આક્ષેપ કર્યો છે અને અત્યંત હથિયારો ઉપાડીને આ કપિલ મુનિ ઉપર આ 60,000 છોકરાઓએ ક્રોધ કર્યો છે. અને આ 60,000 છોકરાઓએ ક્રોધ કર્યો એટલે આ ક્રોધની અગ્નિથી બળીને પોતે જ ભસ્મ થયા. આ વખતે કપિલ મુનિએ પોતાના નેત્રો ખોલ્યા. ઇન્દ્રે આ સગરના છોકરાઓને બુદ્ધિ હરી લીધી હતી, માટે ક્રોધ કર્યો હતો. હે પરીક્ષિત રાજા, કોઈ એમ કહેતા હશે કે કપિલ મુનિના ક્રોધની અગ્નિથી સગરના દીકરાઓ બળીને ભસ્મ થયા, પણ એ ખોટું છે. એ છોકરામાં એટલો બધો ક્રોધ ઉત્પન્ન થયો કે પોતે બળી ગયા. આ કેટલી મોટી વાત છે. એ કપિલ મુનિ તો શુદ્ધ સત્વગુણવાળા છે, પ્રાણી માત્ર પર દયાદ્રષ્ટિવાળા છે, માટે ક્રોધની અગ્નિથી બાળે નહીં. જે કપિલ મુનિએ આ સંસારરૂપી દરિયાને તરવાને માટે સાંખ્યશાસ્ત્ર રૂપી નાવ દુનિયાને તારવા માટે બનાવી છે, એમનામાં આ મારો શત્રુ છે અને આ મારો મિત્ર છે એવી ભાવના જ હોવી જોઈએ નહીં. સર્વપત્રે સમાન ભાવ છે. સગરની બીજી સ્ત્રીનું નામ હતું કેશિની. એના ગર્ભથી અસમંજસ પુત્ર થયા અને આ અસમંજસને અંશુમાન પુત્ર થયા. આ અસમંજસના પુત્ર અંશુમાન પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરી એની સેવામાં રહેતા. અંશુમાનના પિતા અસમંજસ પૂર્વજન્મમાં યોગી હતા, પણ સંજોગો વસાત યોગ ભ્રષ્ટ થવાથી રાજાને ત્યાં જન્મ લીધો. પણ પૂર્વજન્મ તેમને યાદ હતો, તેથી તે કામ એવા વિપરીત કરતા કે ભાઈ બંધુ કુટુંબીજન એમની સાથે પ્રેમ ન કરે, પોતે દુનિયામાં ગાળા દેખાવી ચેષ્ટા કરે અને અયોધ્યા નગરીમાં સરયુ નદીના કાંઠે રમતા છોકરાઓને પકડી સરયુના પાણીમાં ડુબાડી દેતા. એથી પ્રજાના લોકો પણ કંટાળી ગયા હતા, માટે સગર રાજાએ પણ આ અસમંજસનો પરિત્યાગ કર્યો. આ સમયે આ સરયુમાં ડુબાડેલા છોકરાઓને અસમંજસે પાછા જીવતા લાવી આપ્યા અને રાજ્યમાં મૂકી
વનમાં ચાલ્યા ગયા. પ્રજાના લોકો અને રાજાને બહુ આશ્ચર્ય થયું કે આ પુત્ર તો પૂર્વને યોગી હતો, તેથી સંતાપ થયો. પણ અસમંજસ વનમાં જે પ્રભુ ચરણે પહોંચ્યા. પછી સગર રાજાએ પોતાના પૌત્ર અંશુમાનને ઘોડો ખોળવા અને પોતાના વડીલો જે 60,000 છોકરાઓની શોધ કરવા મોકલ્યા હતા, એ અંશુમાને કપિલ મુનિના આશ્રમમાં પોતાના દાદાઓના શરીરના રાખના ઢગલા જોયા. અને ઘોડો પણ ત્યાં ઘાસ ચરતો નજરે પડ્યો. ત્યાં ભગવદ અવતાર કપિલ મુનિના દર્શન કર્યા. અંશુમાને હસ્ત જોડે વિનંતી કરી કે આપ અજન્મા બ્રહ્મથી પણ પર છો, તો અમારા જેવા મૂઢમતી આપને કેમ ઓળખી શકે? અને વગેરે આવા પ્રકારે એમની સ્તુતિ કરી છે. તેથી પ્રસન્ન થઈ ભગવાન કપિલ મુનિએ અંશુમાન રાજાને કહ્યું કે તમારા દાદા સગર રાજાના યજ્ઞનો આ પશુ, આ ઘોડો છે, એને તમે લઈ જાઓ. અને આ રાખના ઢગલા એ બધા તમારા દાદાઓ છે. મને મારવા ક્રોધની અગ્નિ પોતે પ્રગટ કરી છે અને પોતે જ એમાં ભસ્મ થયા છે. હવે ભૂતલમાં જો ગંગાજી પધારે અને એમાં તેમની રખ્યા બોળાય તો જ તેઓ આ પવિત્ર દેહ ધારણ કરે અને દેવલોક પામે. આ સાંભળી અંશુમાને ઉદાસ થઈ ત્યાંથી ઘોડો લઈ જઈ પોતાના દાદા સગર રાજાની બાકી રહેલી બધી ક્રિયા પૂરી કરી. સગર રાજાએ પોતાના રાજ્યનો ભાર પૌત્ર અંશુમાનને આપ્યો અને પોતાના ગુરુ ઔર ઋષિના ઉપદેશ દ્વારા ઈશ્વર ગતિને પ્રાપ્ત થયા. અધ્યાય તત્વાર્થ દર્શન. રામાવતારથી પૂર્વે અયોધ્યા નગરીના રાજા બાહુક નામે થયા હતા. એમનું રાજ્ય શત્રુએ પણ લઈ લીધું અને રાજાને યુદ્ધમાં શસ્ત્રના પ્રહાર દ્વારા ઘાયલ કર્યા. એથી રાજાનું મરણ અને એમની 100 સ્ત્રીઓનું સતી થવું, એમાં એક સ્ત્રી ગર્ભવતી હોવાથી ઔર ઋષિના ઉપદેશ દ્વારા સતી ન થવા લાગી. એમાં જે શૌક્યોએ ગર્ભવતી સ્ત્રીને ઝેર ખવડાવ્યું એનું તત્વ અહીંયા આપ્યું છે. સ્ત્રીઓને યુવાવસ્થામાં જ્યારે કામદેવના બાણના શંકુ લાગ્યા હોય ત્યારે પોતાના પતિ બીજી સ્ત્રીઓ પણ હોય એ સંબંધી ઈર્ષાખોર, કામલંપટ સ્ત્રીઓને માથું કાપનાર શત્રુ કરતાં પણ પોતાની શૌક્ય સ્ત્રી હોય એ વધારે શત્રુ દેખાય છે. આ લોકધર્મનો ભવ્ય દાખલો છે. એટલે એ શૌક્યોને એટલું હદપાર એ ગર્ભવતી જે પત્ની હતી એને ઝેર અને વેર દ્વારા ઝેર ખવડાવ્યું. એમ આપણા ધણીનું રાજ્ય શત્રુના હાથમાં ગયું છે એ તો ઠીક, પણ શોકને છોકરો થાય અને મોટો થઈ શત્રુઓને મારી પોતાના ધણીનું રાજ્ય કબજે કરી લે એ સ્ત્રી સહન કરી શકતી નથી. બાળકને ગર્ભમાં એ ગર્ભવતી સ્ત્રીને વિષ ખવડાવીને મારી નાખ્યું. આ શૌક્યના સંતાનનો અસાધારણ વેરનો બદલો છે, એનો દાખલો છે. પણ આ ઇતિહાસ સાંભળીને કોઈ પણ શૌક્યવાળી સ્ત્રી હોય એને આ દાખલો કદાપી વર્તમાનમાં મૂકવાનો નથી. દરેક વસ્તુનું એક પોઝિટિવ પાસું આપ્યું છે કે આ વસ્તુ નથી કરવાની જે બની ગઈ છે એ વસ્તુ દૈવી શક્તિઓ દ્વારા જે થતી એ વસ્તુ આગળ જતા કૃપાપાત્ર થતી, વરદાન રૂપ થતી. અત્યારે કલયુગ છે, આ દરેકનો નિષેધ કહ્યો છે. નહીં તો એને ભાગવત સાંભળીને અમૃત ન પીધું પણ વિષપાન કર્યું હોય તેવું માનવું. આ ઝેર આપનારી સ્ત્રીઓ આલોકમાં અને પરલોકમાં નિંદાપાત્ર બને છે. એ દાખલો અનુકરણ કરવાની યોગ્ય નથી. પરંતુ જેની રક્ષા ભગવાન કરે છે એનો બગાડ શૌક્ય અથવા ઝેર પણ કરી શકતું નથી. એ પણ ઔર ઋષિ દ્વારા એનું દ્રષ્ટાંત બતાવ્યું છે કે એ દીકરો જે થયો એની સાથે પ્રગટ થયો. ઔર ઋષિ જેવા પરોપકારી સંત દ્વારા ગર્ભમાં એ બાળકને વિષથી રક્ષા થઈ છે અને વિષ સાથે એ બાળક પ્રગટ થયું છે. માટે સંસ્કૃતિ ભાષામાં ગર શબ્દનો અર્થ ઝેર થાય છે. માટે ગર કહેતા ઝેર સાથે છોકરો જે ઉત્પન્ન થયો તેથી એનું છોકરાનું નામ પડ્યું સગર. ઔર ઋષિએ આ નામ આપ્યું છે. સગર રાજાના દાખલા ઉપરથી આપણે તત્વ સમજવાનો છે કે આપણા વડીલ પિતા વખતની ગયેલ કીર્તિને પાછી મેળવી પિતાનું રાજ્ય પાછું મેળવવું. સારા ખાનદાનમાં આવા વીરપુત્ર હોવા જોઈએ. એને જ કુલદીપક કહેવાય છે. સગર રાજાની મોટી સ્ત્રીનું નામ સુમતિ હતું. એમને એક સાથે 60,000 છોકરા થયા. તે એક સાથે એક સ્ત્રીના ગર્ભથી કેવી રીતે થઈ શકે? તો આ પ્રશ્નનો ખુલાસો અને એનું તત્વ છે કે શ્રીમદ ભાગવતજીમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાની આગળ 7 જ દિવસના ભાગવતમાં જે વર્ણન કર્યું છે
માટે ટૂંકમાં આ વંશનું વર્ણન કરતા સગરની સ્ત્રી સુમતીને 60,000 છોકરા થયા એ સંક્ષેપમાં કહ્યું છે. પણ આનો ખુલાસો વાલ્મીકી રામાયણ બાલકાંડમાં સગર રાજાનો ઇતિહાસ લખ્યો છે એમાં 60,000 છોકરાઓ કેવી રીતે થયા તેનું તત્વ છે. વાલ્મીકી રામાયણમાં બાલકાંડનો શ્લોક છે. સગરસ્તુ નરવ્યાઘ્ર ગર્ભતુંબ વ્યજાયતા પુષ્ટિપુત્ર શસ્ત્રાણી તુંબ ભેદાત વિનિસ્ત્રતા. આનો અર્થ એ મુજબ છે કે હે નરવ્યાઘ્ર રાજામાં સિંહ સમાન હે નરવ્યાઘ્ર રાજામાં સિંહ સમાન સગર રાજાને સ્ત્રી સુમતીના ગર્ભથી એક તુંબડું પ્રગટ થયું અને આ તુંબડાને ફોડીને અંદર જોયું તો 60,000 નાના સ્વરૂપે જીવ હતા. આ પ્રસંગે આગળ વાલ્મીકી રામાયણમાં આવો ઇતિહાસ છે કે આ 60,000 જે તુંબડામાંથી જીવો હતા એ વશિષ્ઠ ઋષિની આજ્ઞાથી એ 60,000 સોનાના ઘડામાં ઘી ભરી એમાં આ એક એક જીવને જુદો જુદો મૂકી દીધો અને એ થોડા વખતમાં પછીથી આ સોનાના ઘી ભરેલા ઘડામાંથી આ 60,000 છોકરાઓ ડોક્યા કાઢીને બહાર પ્રગટ થયા. આ દાખલાથી આજના હજારો વર્ષ પહેલા આવા પ્રકારે ઉત્પન્ન થયા હોય એમાં કઈ નવાઈ નથી. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. એ યજ્ઞના ઘોડાને ઇન્દ્ર હરણ કરી લઈ ગયા. માટે સગરના ઉપદેશથી 60,000 છોકરાઓ આ ઘોડો ખોળવા દરિયાની પૃથ્વી ખોદી દક્ષિણ ઉત્તર ખૂણા બાજુ કપિલ મુનિના આશ્રમમાં ઘોડો જોઈ એ કપિલ મુનિને ઘોડાના ચોર જાણી ક્રોધ ભર્યો. એટલો બધો ક્રોધ કર્યો કે ક્રોધાગ્નિમાં પોતે બળીને ભસ્મ થઈ ગયા. એનું રહસ્ય એ છે કે મનુષ્ય માત્રને આગળ પાછળનો ઠીક વિચાર કર્યા વગર બુદ્ધિએ સંત પુરુષો ઉપર ક્યારે પણ ક્રોધ કરવો નહીં. જો સંત પુરુષો ઉપર ક્યારે તેમજ નિરઅપરાધીઓ ઉપર પણ વગર કારણે ક્રોધ કરવામાં આવે તો આ અગ્નિ પોતાના ક્રોધની પોતાને જ બાળી નાખે છે. ખરા સંત પુરુષો તો એવા હોય છે કે પોતાનો જે અપરાધ કોઈ કરનાર હોય છતાં પણ એને ક્ષમા કરીને એની પર દયા કરે છે, પણ એ અપરાધનો દંડ કદી પણ આપતા નથી. એ કારણથી કપિલ મુનિએ પોતાના તેજથી અગ્નિથી તેઓને બાળ્યા નથી, પણ પોતાના ક્રોધની પોતે જે ક્રોધ પ્રગટ થયો એ ક્રોધની અગ્નિમાં પોતે બળી ગયા. આ દાખલો પોતાના ગૃહસ્થાશ્રમના જીવનમાં સંપૂર્ણ રીતે ઉતારવા લાયક છે. આપણા ઘરમાં ભરેલું કુટુંબ હોય, આપણા ઘરમાં સ્ત્રી, પતિ, પુત્ર, પુત્રી, વિચિત્ર ખોપરીના સર્વ ક્રોધી સ્વભાવના ચંચળ ચિત્તવાળા પણ અને ઘણા ગંભીર સાધુ સ્વભાવવાળા સંત પુરુષ પણ ઘરમાં એક સંચાલક હોય છે, તો એના દ્રષ્ટિના પરમાણુ પડવાથી આ ઘરના સર્વ લોકોના વિચારો પલટાય છે. એમની અંદર પણ ધીમે ધીમે એ સંત પુરુષના ગુણો આવવા માંડે છે. પૂર્વે આવા ઇતિહાસો બન્યા છે કે વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહાન ઋષિઓ કેવલ ક્રોધની અગ્નિ માત્રથી પોતાના હજારો વર્ષનું તપ એક ઘડીમાં ખોઈ બેઠા છે. માટે સંત પુરુષોને કોઈ ઉશ્કેરે તો પણ કદાપી ક્રોધ કરવો નહીં. રાજા અસમંજસ તેમના દાખલામાં સમજવાનું કે સંત પુરુષો પૂર્વના યોગભ્રષ્ટ થઈ થોડા સમય માટે કર્મ સંજોગ ભોગવવા કુલમાં આવ્યા હોય અને તેઓના લોક વિરુદ્ધ ચરિત્ર જોઈ આમને અપમાન કરવું નહીં. અસમંજસ જેવા સત્પુરુષોનો ત્યાગ કરવાથી સગર રાજાને ભવિષ્યમાં સંતાપ થયો કે જે પિતાના ગુણ હોય છે એના પરમાણુ થોડા અથવા અધિક પુત્રોમાં પરંપરાગત આવ્યા જ કરે છે. માટે અસમંજસ મહાન સંત હતા અને માટે જ તેમના પુત્ર અંશુમાન પણ સંતોના સેવક થયા છે. અને તેથી કપિલ મુનિના આશ્રમમાં જે સ્તુતિ કરી દાદાને ઘોડો લાવી આપી યજ્ઞ પૂરો કરાવ્યો. દાદાની ગાદી અંશુમાન પોતે બેઠા. અંશુમાનના પિતાનું નામ અસમંજસ હતું. અસમંજસ શબ્દનો અર્થ આમ થાય છે કે જેના દુનિયાના વર્તન અને વિચારો ચાલુ સમાજથી વિરુદ્ધ દેખાય એનું નામ જ અસમંજસ. આ અસમંજસ શબ્દનો અર્થ આપ્યો છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે પુષ્ટિમાર્ગમાં સગર રાજાની સ્ત્રીઓએ જેમ કે એક ગર્ભવતી રાણી સાથે વેરઝેર રાખી એના ગર્ભને નષ્ટ કરવા ઝેર ખવડાવ્યો, એ સરખામણીમાં પુષ્ટિમાર્ગીય શરણે આવેલા જીવોમાં દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવોમાં પરસ્પર આપણા ધણી શ્રી વલ્લભાધીશ
તે જ સ્વરૂપે શ્રી ઠાકોરજી આપણા સ્વામી છે અને બ્રહ્મ સંબંધ દ્વારા શરણે ગયેલા સમસ્ત દૈવી જીવો પ્રભુના દાસી છે, એમના દાસીને સ્થાને છે. આ સિદ્ધાંત મુજબ આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધી દરેક વૈષ્ણવ પરસ્પર સાપત્ય શોકનો ભાવ છે. પણ એ શોકનો ભાવ બાહુક રાજાની સ્ત્રીઓ જેવો ન હોવો જોઈએ. એકબીજાના સર્વસ્વનો નાશ કરવા તૈયાર થાય છે. પરંતુ આ શોક ભાવ અતિ ઉત્તમ બીજી રીતે વર્તનમાં મૂકવો જોઈએ કે અમુક વૈષ્ણવ જેમ ઘરમાં ઠાકોરજીની સેવા કરી લાડ લડાવે છે, તેમજ ગુરુદેવને સેવા કરી લાડ લડાવે છે, એ કરતાં પણ અધિક હું મારા પ્રભુને, મારા ગુરુદેવને કેમ કરતાં વધારે લાડ કરી રીઝવી શકું. આ પ્રકારનો શોકભાવ સંપ્રદાયની રીતે રાખવો એ મહાન અતિ ઉત્તમ છે. પણ બીજો વૈષ્ણવ આપણા કરતાં ઠાકોરજીની સેવા ભલી ભાંતિ તિથિથી કરતો હોય, ગુરુને પણ રીઝવતો હોય, તો વૈષ્ણવની અદેખાઈ કરી એનું સંપ્રદાયમાં કેમ અપમાન થાય, એનું ખોટું બોલવું, એની અપકીર્તિ થાય, એ બાહુક રાજાની સ્ત્રીની જેવું છે, ઝેર દીધા જેવું છે, નિંદા કાર્ય છે. આવું કાર્ય સર્વથા કરવાનો નિષેધ શ્રી મહાપ્રભુજીએ કહ્યો છે કે આવું કાર્ય કદાપી ન કરવું. સગર રાજાના પુત્ર અસમંજસ પૂર્વના સંત હતા, પણ લોકમાં નિંદાજનક બન્યા, પણ ભવિષ્યમાં તેમના જવાથી પસ્તાવો રાજા તથા પ્રજામાં થયો છે. આવી રીતે પુષ્ટિમાર્ગમાં કોઈ સારા ખાનદાનમાં ઉત્પન્ન થયેલો પુરુષ સંપ્રદાયથી વિરુદ્ધ આચરણવાળો લોકદ્રષ્ટિએ નિંદાજનક દેખાય, પણ ખરા પુષ્ટિમાર્ગીય હોય તો ઊંડા ઉતરી જોતા એવા વિરુદ્ધ આચરણવાળાની પણ કદી નિંદા કરવી નહીં. પણ પ્રભુ ઈચ્છાએ સર્વ કાંઈ નિમિત્ત બનતી ઘટનાઓ પ્રભુને કરવી હશે, માટે આ બધું સર્વ પ્રભુ કરે છે, આમ માનીને નિંદાથી બચવું. નિંદા દુષ્કર છે, નિંદા દુષ્ટતા કરાવે છે અને પોતાના સત્યને બાળી નાખે છે. સગર રાજાના 60,000 છોકરાઓ પોતાના ક્રોધની અગ્નિથી પોતે બળીને ભસ્મ થયા. માટે આપણા સંપ્રદાયમાં પ્રભુને અપ્રસન્ન કરનારી બે જ વસ્તુ છે, એક ક્રોધ અને બીજો ધુમાડો. સગર રાજાના 60,000 છોકરાની પેઠે વૈષ્ણવને સેવા, સ્મરણ, સત્સંગ વગેરે તેમજ કોઈ પણ વખત ક્રોધ તો રાખવો જ નહીં, કારણ કે ક્રોધ ચાંડાલનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. માટે જેના હૃદય ક્રોધ હોય, ક્રોધથી ભરેલા હોય, એના હૃદયથી પ્રભુ તિરોહિત થઈ જાય છે. તેથી અપરસમાં ક્રોધ આવ્યો હોય તો ફરીથી સ્નાન કરવાની પણ આપણા સંપ્રદાયમાં આજ્ઞા છે અને શ્રી ઠાકોરજીને ધુમાડો અપ્રિય છે. આપણા પુષ્ટિમાર્ગીય મંદિરોમાં નિજ મંદિરોથી રસોઈ, બાલભોગ ઘણા છેટા રાખવામાં આવે છે, જેથી કે ધુમાડો પ્રભુ સુધી પહોંચે નહીં. કેવળ રાજભોગ સમયે ભોગ ધરતી વેળાએ મંદિરને સુવાસિત કરવા પૂરતું જ સુખડનો ધૂપ અને દીપ પ્રભુને સન્મુખ ફેરવવામાં આવે છે. પછી પાછા બાલભોગની ભઠ્ઠીમાં અથવા તો શીતકાલની સગડીમાં આ ધૂપ પધરાવી દેવામાં આવે છે. પણ પુષ્ટિમાર્ગીય મંદિરમાં કાયમ માટે સેવા વખતે ધૂપ રાખવામાં આવતો નથી. જેમ અસમંજસ જેવા સંત પુરુષના ઘરે અંશુમાન જેવા સદાચારી રાજાનો જન્મ થયો, તેમજ ભગવદ ભક્ત વૈષ્ણવના ઘરે વૈષ્ણવ સંતાનની ઉત્પત્તિ પ્રભુ કૃપા હોય તો જ થાય છે. પ્રભુ કૃપા વગર કાંઈ જ થતું નથી. રાજ્ય મંશુમતી ન્યસ્ય નિરસ્પૃહો મુક્તબંધનઃ ઔરોપદિષ્ટ માર્ગેણ લેભે ગતિ મનુગતામ. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ વિશે અધ્યાય 8. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ.